પ્રગતિશીલ ખેડૂત જે 5 તલાવડા ગામના છે અને કોટડા સાંગણી તાલુકો છે, જિલ્લો રાજકોટ. તે આપણી પાસેથી કિસાન પાવર મિક્સ ખોળ આપણી એક પ્રોડક્ટ છે તે મગફળીમાં વાપરવા માટે લઈ ગયા હતા. તો અત્યારે આપણે તેની મુલાકાતે આવ્યા છે, તો પૂછીએ તેમને કે કેવું રિઝલ્ટ લાગ્યું. પહેલાં તમારો પરિચય. મારું નામ નિલેશભાઈ ગોબરભાઈ મેણિયા, ગામ 5 તલાવડા. ને આ મગફળીમાં હુકારો બહુ હતો. હુકારો એટલે આમ ધારા બારો હુકારો કે મગફળી રહે જ નહીં એવું જ લાગતું. પછી મેં આ ખોર લીધો કિસાન પાવર ફળતરથી, અને એ ખોર મેં એકવાર નાખ્યો. 4 વીઘાની અંદાજે માંડવી છે, એમાં 3 થેલી આપણે વાપર્યું. આડે નાખીને વાહે 7 નાખ્યું. અત્યારે ક્યાંય છોડવા હુકાતા નથી. એટલે રિઝલ્ટ આપણને બહુ સારું લાગ્યું એમ. તો મિત્રો, તમે સાંભળ્યું તે રીતે આપણે કિસાન પાવર મિક્સ ખોળ છે તે ખેડૂત મગફળીમાં સુકારો હતો ત્યારે 4 વીઘામાં 3 બેગ આપણે લઈ ગયા હતા, 50 કિલોની બેગ, અને ઉપરથી ઉડાડેલું છે. અત્યારે આપણે તેની મગફળી જોઈ શકીએ છીએ કે જે સુકારો હતો તે અટકી ગયો છે અને ગ્રોથ કેવો થયો તમારે? 32-33 દિવસની મગફળી થઈ, અને મગફળી ભાગી આમ જોવો તમારે રાલી નથી આમ એટલી ઉપડી છે, અને અટકાવવાની દવા મારવી પડે એમ છે. ટૂંકમાં નાખ્યા પછી વૈધ રોકવાની દવા મારવી પડી. ટૂંકમાં એ ટાઈપની દીધી હોત ને દવા એકવાર તો મારી દીધી, પણ 10 દિવસમાં પાછી બીજી વાર મારવી જોઈએ, અહીંયા ઊભી રહે. મિત્રો, તમે પણ એકવાર આ ફૂલનો અખતરો કરો. તમારા બધા પાકમાં ચાલશે, કે શાકભાજીના પાક હોય, બાગાયતીના પાક હોય, તમામમાં આ પ્રોડક્ટ કિસાન પાવર ચાલે છે અને બહુ સારું રિઝલ્ટ આપે છે.